આજ રોજ સવારે ડભોઈ વડોદરા રાજ્ય ધોરીમાર્ગ વચ્ચે પલાસવાડા પાસે આગમાં કારની ઘટના બની હતી, જેમાં 2 વ્યક્તિઓના આબાદ બચાવ થયો હતો. પલાસવાડા ફાટક પાસે કાર ચાલકે સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવ્યો હતો અને કાર ઝાડ સાથે અથડાઈ માર્ગની બાજુમાં ઉતરી જતા કારમાં એકાએક આગ લાગી ઉઠી હતી. ત્યારે કારમાં સવાર 2 વ્યક્તિઓ સમય સૂચકતા વાપરી બહાર નીકળી જતા આબાદ બચાવ થયો હતો. વડોદરા ફાયર ફાઇટરે પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો, જ્યારે આગના પરિણામે કાર બળીને ખાખ થઈ હતી. કાર અકસ્માતની ઘટના કારણે ટ્રાફિક સર્જાઈ ઉઠ્યું હતું. 2 કિમી સુધી ટ્રાફિક જામ થતાં વાહન ચાલકોમાં મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. પોલીસે ઘટના સ્થળે પહોંચી ટ્રાફિક હળવો કરવા સાથેની કાર્યવાહી હાથ ધરી હતી.